અહીંયા આગળ આપણે શું છે કે તે મને પ્રશ્ન મોકલ્યા હતા એનું આપણે શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. શું કરવાનું છે? સોલ્યુશન ઉતારવાનું છે. તો અહીંયા આગળ આપણે શું ફર્સ્ટ વન તમે જો પ્રાર્થના શું કીધું હતું કે 7 બાળકોની ઉંમર 10 વર્ષ છે. કે શું છે? 7 બાળકોની ઉંમર શું છે? કેટલા વર્ષ છે? 10 વર્ષ છે. ઓકે, તેમને શું આપી છે? એવરેજ આપી છે. તેમની ઊંચાઈ કેટલી કીધી છે? 136, બીજું છે 140, 142, 138, 142, 141 અને 148. તો એવરેજનો મતલબ શું થાય વિદ્યાર્થી? તો એવરેજનો મતલબ શું થાય પ્રાર્થના? કે જે પણ વસ્તુ આપી હોય એના ભાગમાં, ધારો કે 3 લાડવા આપ્યા છે તો 3 લાડવા આપ્યા છે તો એના ભાગ્યમાં 3 કરો એટલે એને શું મળી જાય? શું મળી જાય? એવરેજ મળી જાય. તો શું કહેવાય? એવરેજ એટલે કે સરાસરી મળી જાય. તો હવે તારે શું કરવાનું છે પ્રાર્થના બેટા? જો અહીંયા આગળ શું છે? આ કેટલા મળ્યા છે? 1 2 3 4 5 6 ને 7. 7 બાળકો થઈ ગયા આપણે. હા, ચલો, એ ખબર પડી ગઈ આપણને. ચલો હવે સાહેબ શું કરવાનું જુઓ તમે પ્રાર્થના. તારે હવે શું કરવાનું કે આ બધાનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. કેમ કે આ 3 લાડવા ઉમેર્યા હતા તો અહીંયા આગળ આપણે શું કરવાનું? બધાનો સરવાળો કરવાનો છે. તો તું સરવાળો કરીશ તો 6 ને 2 8, 8 ને 8 16, 17 18, 18 ને 1 19, 8 27, વધી પડી 2. હજુ સરવાળો કરતો કરતો જઈશ એટલે અહીંયા કેટલા આવશે? 8 આવશે. જો પાછા અહીં વધી કેટલી પડશે? 29 28 હશે એટલે વધી પડશે 2. બધું 7 ને 2 9, 900 ને કેટલા થઈ ગયા? 87 થઈ ગયા. હવે પ્રાર્થના બેટા તારે શું કરવાનું છે કે હવે કેટલા કરવાનું છે? 987 ભાગ્યા કેટલા કરવાનું છે? 3. તો ચલ હું આ તને કરી દઉં. 987 ભાગ્યા 3. તો ચલો ભાગ ચલાવો. સોરી, કેટલા આવશે? 7 આવશે. કેમ? આપણે આગળ કેટલા હતા? 7 છોકરા હતા એટલા માટે. તો 7 એકા 7, કેટલી વધી પડી? 8. જો 7 9માંથી 7 જાય તો 2, 8 ના 8 ઉતાર્યા તો 7 4 28, કેટલા વધ્યા? 0 0. આ 7 નીચે ઉતારો તો 7 એકા 7. તો જવાબ કેટલો આવ્યો પ્રાર્થના? જો બેટા 141 જવાબ આવી જાય છે. હા, તો આપણો દાખલો સાચો છે. ચલો બીજો પ્રશ્ન જો પ્રાર્થના. જો 30 છોકરાઓને સરેરાશ ઉંમર 10 વર્ષ છે અને જો શિક્ષકની ઉંમર ગણતરી લઈએ તો સરેરાશ 1 વર્ષ શું થાય છે? વધે છે. તો શિક્ષકની ઉંમર કેટલી થશે? તો અહીં આગળ શું કરવાનું છે? 30 છોકરા આપે છે. કેટલા આપે છે? છોકરાઓ કેટલા છે? 30 છે. અને કેટલી સરેરાશ ઉંમર શું છે? ઉંમર શું છે? 10 વર્ષ છે. જો શિક્ષકની ઉંમર ગણતરીમાં લઈએ તો એટલે શિક્ષક એક વધ્યો. 30 શું હતા? છોકરા હતા અને પ્લસ એક શિક્ષક આવી ગયો. તો અહીં આગળ કેટલા થઈ ગયા? 31 થઈ ગયા અને 1 વર્ષ ઉમેરાયું એટલે કે 11 થઈ ગયા. ચલો હવે આ બંનેનો શું કરવાનો? યોગ કરવાનો. શું કરવાનો? યોગ કરવાનો. યોગનો મતલબ શું થાય કે શા માટે કરવાનો? કે આખું ચેપ્ટર હું તને સમજાવીશ ફરીથી, પરંતુ તારે જે દાખલા નથી આવડતા એ હું તને કહું છું. યોગ કરવાનો. તો યોગ કરવાનો એટલે આ બંનેનો ગુણાકાર. તો 30 ગુણ્યા 10 એટલે શું થાય? 300 થાય. હવે ચલો 31 ગુણ્યા 11. તો 31 ગુણ્યા 11 એટલે 1 એકા 1, 1 3 3, 1 એકા 1, 1 3 3. તો શું આવ્યો? 1 4 341 આવ્યો. હવે જો તને નીચે ઓપ્શન આપેલા હશે કે 40 વર્ષ છે, 41 વર્ષ છે, 42 વર્ષ છે કે 43 વર્ષ છે. તો ઉંમર હંમેશા 100 વર્ષથી ઉપર ના હોય એટલું યાદ રાખવાનું. તો ચલો આ બાદ બાકી કરીએ આપણે. તો 0માં 300માંથી 341 જાય તો શું આવશે જવાબ? 41 વર્ષ આવશે. કેટલા આવશે? 41 વર્ષ. હવે કહો સાહેબ કે -41 ના આવે, પણ ઉંમર હંમેશા માઇનસમાં ના હોય એટલી ખબર પડી ગઈ. તો ચલો અહીં જવાબ કેટલો આવ્યો પ્રાર્થના બેટા? 41 આવ્યો. ચલો હવે અહીં જો પ્રાર્થના એક બોક્સમાં જ્યુસની બોટલ ભરેલી છે. તે બોક્સમાં 25 બોટલ 340 ml છે અને 15 બોટલ 350 ml છે. તો દરેક બોટલની શું કરવાની છે? આપણે એવરેજ શોધવાની છે, એટલે કે સરાસરી શોધવાની છે. તો શું આવશે? 50 બોટલ, જો 25 બોટલવાળું હતું તો 25 બોટલમાં કેટલી હતી? 340 ml અને 15 બોટલમાં શું હતું? 350 ml હતું. બરાબર બેટા? હવે તો શું કરવાનું છે? આનો યોગ કરવાનો છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો આ બંનેનો ગુણાકાર કરીશું. 25 ગુણ્યા કેટલા કરવાના છે? 34. આપણે મીંડું પાછળ લગાડી દઈશું. ઓકે, ચલો તો આ મીંડું આવશે 3 5 15 5 વધી પડી 1 3 2 6 ને 1 7. બરાબર? ચલો હવે શું હતું? 4 5 20 ની 0 વધી પડી 2, 4 2 8 ને 2 10. ચલો 0 5 અને આ કેટલા આવ્યા? 850 અને આ એક મીંડું આ ઉમેરી દેવાનું એટલે કે ચલો 8500 આવ્યા. ચલો હવે બીજું શું છે? 15 ગુણ્યા કેટલા કરવાના છે? 300. અચ્છા 35 ગુણ્યા કરી દઈએ આપણે, 15 કરી દઈએ. મીંડું પાછળથી ઉમેરી દઈશું. ચલો 1 5 5 1 3 3 5 5 2505 વધી પડી 2, 5 3 15 ને 2 17. તો આગળ 5
5 ને 7 12નો બગડો, વધી પડી 1, 3 ને 1 4 ને 5, તો કેટલા આવ્યા 8500 વત્તા કેટલા આવ્યા 5250. તો ચલો આ બંને શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. કેમ? કારણ કે આપણે શું કીધું, આખું બોક્સનું કીધું છે. એક બોક્સમાં આટલું હતું ને બી બોક્સમાં આટલું હતું. અહીંયા 15 હતી ને અહીંયા 25 હતી બોક્સ. ખબર પડી ગઈ? તો આપણે શું પૂછ્યું, ટોટલ પૂછ્યું છે. ટોટલ બોક્સમાં કેટલી હશે, સમતાવાળી દરેક બોર્ડને કેટલી હશે. ઓકે, તો ચલો અહીંયા 0, અહીંયા 5, અહીંયા 5 ને 2 7, 8 ને 5 13. તો કેટલો આવ્યો ટોટલ, કેટલો જવાબ આવ્યો 13750. પરંતુ આપણે શું છે, પ્રત્યેક બોટલ કીધી છે. પ્રત્યેક બોટલ કીધી છે. તો પ્રત્યેક બોટલ કીધી છે તો જો તો કેટલી છે બોટલ, 25 ને 15 કેટલા થાય 40. કેટલા થાય 40. તો હવે જો તું કર, ભાગાકાર કર આ બંનેનો, કે 13750 ભાગ્યા કેટલા કરવાના છે 40. તો આ મીંડું ઉડાડ દો. ચલો ડાયરેક્ટ ખબર પડી ગઈ. હવે આપણે શું કરવાનું, ભાગાકાર કરવાનો છે. તો 4 એકા 4 તરી 12 કરી દો. કેટલી વધી પડી 7. આ એક ઉતાર્યું. ચોકો 16 કેટલા વધ્યા 1 વધ્યો, 5 ઉતાર્યો. 4 તરી 12 કેટલા વધ્યા 3 વધ્યા. પછી શું, જો 3 ભાગ નહીં ચાલે તો અહીંયા શું મૂકવાનું મીંડું, તો અહીંયા શું મૂકવાનું 0 ઉતારો. 4 7 કેટલા થાય 28. કેટલા વધ્યા 2. અહીંયા શું આવશે 0 ઉતારી દઈએ. 4 5 ને 20. અહીંયા શું આવી ગયું 0 0. તો આપણો જવાબ શું આવ્યો પ્રાર્થના બેટા 343.75. કેટલો આવ્યો 343.75. ખબર પડી ગઈ? જો હજુ ના સમજાય તો હજુ પણ ફોન કરીને પૂછી લેજે. ચલો હવે બીજો દાખલો છે. શું કહે, હવે દીપ તેની 5મા સરેરાશ 36 રન બનાવશે. પ્રથમ 3 ઇનિંગમાં 40 રન અને ચોથી રનમાં 0 બનાવશે. તેને 5મી ઇવનિંગમાં કેટલા રન હશે એ જો પ્રાર્થના બેટા. જો હવે શું કીધું છે, એક મેચ રમે છે, 2 રમે છે, 3 રમે છે, 4 રમે છે અને 5 મેચ રમે છે. તો શું કહે છે, એની એવરેજ કેટલી છે 36 કીધી છે. ઓકે, 36 રન બનાવે છે એની એવરેજ. હવે આ એ પહેલી 1 થી 3 જે મેચ રમે છે એના કેટલા રન થાય છે 40, અને ચોથી જે મેચ રમે એના કેટલા રન થાય છે 0. અને હવે આપણને 5 મિનિટ પૂછ્યું છે એટલે કે આપણે એક્સ ધારી લઈએ. બરાબર. ચલો હવે જો 3 મેચના કેટલા થાય છે 40 રન, તો એનો યોગ કેટલો થશે 120. ચલો ચોથી મેચ કેટલામાં 0માં રમે છે, તો શું આવે જવાબ 0. હવે 5મી મેચ કેટલા રન થાય છે 36. 5 મેચનો એવરેજ કેટલી દીધી 36 કીધી છે. આની એવરેજ તો 40 આપી દીધી છે, તો બાકી કોની રહી હોય, આની જ રહી હોય. ચલો એમ ગણીએ તો 5 6, હવે બંનેનો ગુણાકાર કરવાનો. 36 ગુણ્યા 5, 5 6 30 ની 0 વધી પડી 3, 5 તરી 15 ને 3 18 એટલે 180. તો જો હવે 180માંથી 120 જાય તો કેટલા જવાબ આવે 60. કેટલો આવે 60 રન બનાવશે એ જોઈએ. કેટલા રન બનાવશે 60 રન બનાવશે. ચલો બીજો પ્રાર્થના બેટા જોઈ લે. કહો તો ભૂમિકા 6 વિષય સરેરાશ કેટલી છે, 6 વિષયની કેટલી સરેરાશ છે 65 ગુણ છે. કેટલા છે 65 ગુણ છે. તો ચલ હવે શું કીધું છે 64, ઇંગ્લિશમાં 64 કેટલા રન બનાવે છે 64, પછી હિન્દીમાં 68, પછી મેથ્સમાં કેટલા બનાવે છે 58, વિજ્ઞાનમાં કેટલા બનાવે છે 55 અને ભૂગોળમાં કેટલા બનાવે છે 70. તો તેમના ઇતિહાસમાં પૂછે છે, હિસ્ટ્રીમાં પૂછે છે કેટલા બનાવશે. તો આપણે સરાસરીનો મતલબ શું થાય કે તમામનો શું આવશે. જો અહીંયા આગળ હિસ્ટ્રી પૂછી તો હિસ્ટ્રી નથી ખબર આપણને, અને ટોટલ કેટલા કીધા છે કે ટોટલની એવરેજ કેટલી છે એની 5ની એવરેજ છે. કેટલાની છે 65ની એવરેજ છે. કેટલી છે ટોટલ સરેરાશ કેટલી છે 65ની છે. ચલો સાહેબ હવે જો ના ખબર પડી મને તો શું કરવાનું, આ બધાનો સરવાળો કરવાનો. કેટલો છે 64 + 68 + 58 + 55 + 70. તો જો બેટા તું આનો સરવાળો કરીશ તો કેટલો જવાબ આવશે તને, કેટલો જવાબ આવશે આનો 315. કેટલો આવશે 315. હવે જો આપણે 6ની કેટલા હતા 65 ગુણ હતા. કેટલા હતા 6ની એવરેજ કેટલી હતી 65 હતી. તો એનો યોગ કેટલો થશે 6 5 30ની 0 વધી પડી 3, 6 6 36 ને 3 39 એટલે કે 390. એટલે શું કર્યું આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કેટલો આવ્યો 390. હવે આની એવરેજ કેટલી હતી, જો આ બાકીના વિષયની એવરેજ કેટલી હતી 1 2 3 4 ને 5, તો 5 વિષયની એવરેજ કેટલી હતી 315. તો 5 વિષયની એવરેજ હતી ને, 5 વિષયની એવરેજ કેટલી હતી 315. તો 390માંથી 315 જાય તો જવાબ શું આવશે આપણો 75. શું આવશે 75. ખબર પડી ગઈ પ્રાર્થના બેટા. ચલો
આ પણ આપણે ગણી લીધો છે. જો હજુ સુધી તને ના સમજાય પ્રાર્થના બેટા તો હજુ મને ફોન કરીને પૂછી લેજે, કારણ કે આ દાખલા બહુ થોડાક ટફ લેવલના છે. આવા પરીક્ષામાં ઓછા ભાગે પૂછાય છે, બહુ પૂછાતા નથી. એટલે ખોટું મગજ આમાં નહીં બગાડવાનું આપણે.